અંકલેશ્વર તાલુકાના જૂના દીવા ગામ સહિતના ગામોમાં બુલેટ ટ્રેન એક્સપ્રેસ હાઈવે અને ભાડભૂત બેરેજ યોજનામાં જમીન ગુમાવનાર ખેડૂતોએ બેનરો લગાવી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરી વિરોધ નોંધાવ્યો છે। ભરૂચમાં લોકસભાની ચૂંટણી પહેલા ખેડૂતો સરકાર સામે મરણિયા બન્યા છે। એક્સપ્રેસ હાઈવે, બુલેટ ટ્રેન અને ભાડભૂત બેરેજ પ્રોજેક્ટમાં જમીનના બદલામાં યોગ્ય વળતરની માંગ સાથે 3 વર્ષ ઉપરાંતથી ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે। સમસ્યાનો હલ આવવાના બદલે કોર્ટમાં કેસ ચાલ્યા કરે છે। લોકસભાની ચૂંટણી પહેલા અંકલેશ્વર આમોદ તાલુકામાં ફરીથી આંદોલનના શરૂ થયા છે। અંકલેશ્વર તાલુકાના જૂના દીવા પુનગામ સહિતના આમોદ તાલુકાના ગામોમાં એવોર્ડની જાહેરાત બાદ વળતરની ચૂકવણીના બદલે નેશનલ હાઈવે ઓથોરિટી અને ખેડૂતો એકબીજા સામે કોર્ટમાં કેસ કરી રહ્યા હોવાથી 3 વર્ષથી કોંકડું ગૂંચવાયેલું છે। બુલેટ ટ્રેન એક્સપ્રેસ હાઈવેના ભરૂચ જિલ્લામાં 38 ગામમાંથી અંદાજે 3500થી વધુ ખેડૂત અસરગ્રસ્ત છે। ઘણા પ્રયાસો અને રજૂઆત છતાં પણ કોઈ અસરકારક નિર્ણય ન આવતા આખરે લોકસભા ચૂંટણી ટાણે જ અંકલેશ્વરના જૂના દીવા ગામના ખેડૂતોએ પોતાના ગામમાં બેનરો અને પોસ્ટરો લગાવી મત લેવા સુરત, વલસાડ કે નવસારી જાઓ, અમારા ગામમાં નહીં તેવા વિરોધ પ્રદર્શનના બેનર લગાવી વિરોધ વ્યક્ત કરી રહ્યા છે। એનું કારણ એક જ છે કે અમને જ્યાં સુધી વળતર ન મળે ત્યાં સુધી અમે બહિષ્કાર કરીશું ને આપીશું બી નહીં વોટ। જ્યાં સુધી અમને અમારું વળતર ના મળે ત્યાં અમે આમ પાર્ટીમાં જોડાવાના છે। તમારી માંગ શું છે? અમારી માંગ એક જ છે કે અમારું વળતર અમને આપો। તમે વડાપ્રધાનને શું સંદેશો આપો? મારે વડાપ્રધાનને એક જ સંદેશો આપવો છે કે જે દિવસે તમે મુખ્યમંત્રી ગુજરાતના હતા તે દિવસે પ્રધાનમંત્રીમાં જવા માટે અમે બહેનોએ કેટલો સાથ સહકાર તમને આપ્યો, ગુજરાતની ભરૂચ જિલ્લાની બહેનોએ ભાઈઓએ કેટલો સાથ સહકાર આપ્યો ને આજે તમે અમારી સાથે અન્યાય કરો છો। ત્યારે સી.આર. પાટીલ ક્યાં ગયા હતા? સી.આર. પાટીલ હતા અહીંયા તો સી.આર. પાટીલે છે તે તમારો એક સુરત, નવસારી, વલસાડ એ લોકોની માંગ સ્વીકારી તો અમે ગુજરાતના ખેડૂતો નથી તો અમને ગુજરાતના ખેડૂતોને કોઈ અધિકાર નથી વળતર આપવાનું। આજે અમે આ ગામના પાદરે ભેગા થયા છે ચૂંટણીનો બહિષ્કાર કરવા માટે। અમારી એક જ માંગ છે કે જ્યાં સુધી અમારું વળતર યોગ્ય અમને નહીં મળે, અમારા એક્સપ્રેસવેમાં અમારી જમીન જાય છે તેનું જ્યાં સુધી વળતર નહીં મળે ત્યાં સુધી અમે આ ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ। અને અમારી સાથે 32 ગામ પણ સાથે જોડાયેલા છે ને એ પણ દરેક ગામમાં આ રીતે ચૂંટણીનો બહિષ્કાર કરે છે। તમારી માંગ શું છે? અમારી માંગણી એટલી જ છે કે ભારત દેશમાં અને જે બીજા જિલ્લાઓમાં વળતર ચૂકવવામાં આવ્યું છે એના આધારે ઓછું વધતું કરીને પણ 5-50 રૂપિયા ઓછા કરીને અમને આપે, અમને કોઈ વિરોધ નથી। અને અમારો તો ઓર્ડર 852 રૂપિયા લેખે જિલ્લા દ્વારા કરવામાં આવેલો છે કલેક્ટર દ્વારા, એનો પણ આજ દિન સુધી કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી અને એને કોર્ટમાં ખેંચી લેવામાં આવ્યો છે। ધર્મેશ પટેલ, RN ન્યૂઝ, અંકલેશ્વર।